પ્રવેશ આપે છે મનને કે મન છે કોણ વાસ્તવમાં મન આ યાત્રામાં વારંવાર ભંગ કરાવ્યા કરે છે તો મનની સત્તા ક્યાં સુધી છે અને મન કોના કરંટથી છે મનને પ્રવેશ આપે છે મનનો પરિચય ઘોડા સાથે કરાવે છે અહીં બકરા સાથે પરિચય થયો અહીં અશ્વ સાથે પરિચય છે મન તુરંગ મન ઘોડા જેવું છે મોએથી બચકા ભરે પગેથી લાત મારે આવા મનને સાહેબ કબીર કહે મન ઐશ્વર્યને પામવામાં આ જિજ્ઞાસુ આત્માઓ કેટલા પ્રયાસો કરી રહ્યા છે એને આવરણ શું કામ આપે છે મન તને શું જોઈએ છે તું જે માગે તે તો તને આપીએ છીએ આવું મને ખાવું છે આવું મને પીવું છે આવું મને પહેરવું ઓઢવું છે અહીં મને ઘૂમવું ફરવું છે તું જેમ કહે તેમ તો કરીએ છીએ મન ક્યારેક અમારું કેવું પણ તારે કરવું જોઈએ અને એમ છતાં મન જો અમારું કેવું નહીં કરે તો સાહેબ કહે છે મન અમે તને સજા કરીશું તું ઘોડા જેવું છે ને એટલે અમે તને કાંટાળી લગામ ચડાવશું તારા પેટ ઉપર મોટો તંગ એટલે બંધ બાંધીશું ખાવાનું તને માપ રાખીશું મોઢાનું લગામ હશે તને સ્વાદોનું અને બોલવાનું નિયંત્રણ રાખીશું અને એમ છતાં જો જુલમ કરીશ તો અમે તારી ઉપર બેસી જાશું લગામ હાથમાં લેશું અને એક રાખશું ચાબુક એ તને ફટકારશું પછી તું શું કરીશ મન કહે ત્રણેય બાજુથી જો મારી ઉપર જુલમ કરશો ને સાહેબ તો હું હાથી જેવું બની જઈશ સાહેબ તો રાજી થયા કે મન તું જો હાથી જેવું બની જઈશ ને તો અમે એક માવત ગોતીશું એને અંકુશ આપીશું તારી ઉપર અંબાડી રાખીશું એમાં અમે 4 બેસશું પછી શું કરીશ માવત તને તારા માથામાં જે એ અંકુશ માર્યા કરશે અને તને બહુ પીડા આપ્યા કરશે મન કહે આટલું બધું જુલમ કરશો મારી ઉપર તો હું પછી લોઢા જેવું બની જઈશ લોહા જેવું સાહેબ કે લોહા જેવું બની જાય તો અમારું કામ થઈ જશે એક નક્કર બની જાય છે ને એક જ ધાતુ બની જાય નક્કર લોઢું આવું જો તું બનીશ તો અમે તને ખૂબ તપાવશું બહુ તપાવીને પછી તને ટીપશું અને બહુ તપાવ્યા પછી ટીપતા ટીપતા ગણથી એરણ ઉપર તને મારતા તારા ઝીણા ઝીણા તાર બનાવશું અને એવા ઝીણા ઝીણા તાર બનાવી અને અમે 1 તારો છે 3 તારો છે 7 તારો છે આવા તંબુરમાં એ તાર લગાડીશું અને બધાય તારને ગમાથી બાંધીશું પછી શું કરીશ બધાય ગમાને આગળ પાછળ ઘુમાવી અને બધાય તારમાંથી એક જ બોલ નીકળે એક જ સૂર નીકળે આવું અમે કરશું પછી મન તું શું કરીશ મન કહે તમે મને તપાવશો હા અંગારા જેવું બનાવશો
એરણ અને ઘણ વચ્ચે રાખીને તને ટીપીશું, ઝીણા ઝીણા આધીનતાના તારા તાર બનાવશું. અને આધીનતાના સૂત્રાત્મક તારથી અમે તંબુરમાં લગાડીશું અને તારને ગમાથી બાંધીશું. અને બધા તારનો ગમો બાંધીને એક તાર કરીશું. મન કહે, અરે તમે મારી પર જો આવું કરશો ને તો હું તમારા સાહેબની બંદગી કરવામાં, તમારા રામનું ભજન કરવામાં, તમારા ઈશ્વરનું આરાધન કરવામાં, રામદેવજી તમને પોકાર કરવામાં હું સાથરૂપ થઈશ. મારા બધાય તાર તમારા પોકારમાં ભેળા મળી જશે. મારો જન્મારો સફળ થઈ જશે. મન દિશા બદલાવી નાખે. પણ સંતોના હાથમાં, સંતોના વચનથી પકડાઈ જાય છે. એના સાથમાં રહીને આવો અનુભવ કરે છે. સાથમાં રહેવું અનિવાર્ય છે. અને એ સંતની સાથે ન રહી શકાય તો એક તો થાય કે આપણા વિચારોને અંકુશ વગરના રાખ્યા, એ અંકુશ વગરના આમ તેમ અથડાય, એને બદલે વચન સાથે એને જોડી દઈએ. વચનના અંકુશમાં બધા વિચારો રહે, વચનના અંકુશમાં રહે બધા. એડમ અને ઈવ એકાત્મ ભાવથી રહે છે ને. શરીર બે છે, આત્મા એક જ ઘરમાં એક રૂપ થઈને રહે છે. આ પોલાણથી પર પુરુષે આવીને કહ્યું કે શું કરો છો, શું કરો છો? એટલે આ બંને બી જવાબ આપ્યો કે અમે બે નથી, અમે એક થઈને રહીએ છીએ. એકાત્મ ભાવથી અહોનિશ અખંડનો આનંદ લઈએ છીએ. પોલાણથી પર પુરુષ એટલે સત્પુરુષ રાજી થાય છે. આમ જ રહેજો, આમ જ રહેજો, એકાત્મ ભાવથી જ રહેજો, અખંડમાં જ રહેજો. આ સામે ઝગમગ ઝગમગ થાય છે ને આ તારોડિયા જેવું, એને અડશો નહીં, આમાંથી છૂટા પડશો નહીં, આમ જ રહેજો. હું તારામાં, આ કે હું તારામાં, આ કે હું તારામાં, બંને એકરૂપ થઈને રહે છે. પોલાણથી પર પુરુષ પ્રસન્નતાથી પોલાણમાં વિરમી ગયા. થોડી વાર પછી ઈવ કહે છે, એડમ, આ સામે ઝગમગ ઝગમગ થાય છે તે શું હશે? જરા જોઈ આવો. સજનો માતાઓ, આ એક કુટ પ્રશ્ન છે. અહીં મારીને તમારી એક્ઝામ, મારીને તમારી કસોટીનું પેપર છે. એડમને ઈવ કહે છે, દમને પવન કહે છે, દાદી હવા કહે છે, દાદા આદમને દાદી હવા કહે છે કે હું જોઈ આવું આ શું છે. હવા તો ફરતી રહે ને. દમ ફરે નહીં. દમ ફરે એટલે તરત જ વ્યવસ્થા કરવી પડે કે કોણે રોકાણ કર્યું આ દમને, કે ખાંસી આવે છે, ક્યાંથી આવી ખાંસી. કે શ્વાસ નળીની આજુબાજુમાં કફનું બંધારણ વધ્યું છે એટલે શ્વાસને આગળ ચાલવા વચ્ચે આવનારો કફ, ખાંસી લઉં છું ત્યારે કફ જગા આપે છે. ખાંસી 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 કરીને અમારું શ્વાસ તંત્ર કેવી રીતે રાખવું? એટલે ખાંસીને દૂર કરવા, કફને દૂર કરવા, એવા વાતાવરણ વચ્ચે રહેવા, એવા એને માટેના યોગ પ્રયોગ કરવાથી, ઉષ્ણ ગરમ પાણીની ઉષ્મા બાફ લેવાથી હળવું ફૂલ જેવું થઈ જવાય છે.
આ કોઈ ડોક્ટરી વ્યવસ્થા નહોતી, ચેકિંગ તપાસવાની એવી કોઈ વ્યવસ્થા નહોતી. તેથી આંખને જોઈને ખબર પડતી. ભાષા વાણી તમારી બોલે એટલે ખ્યાલ આવે કે આમાં શરદીનો ભાગ છે. આ શ્વાસ ચડે આ દમવાળી ભાષા છે. આવી રીતે એવું કહે છે, જરા જોઈ આવું. એડમને પૂછે છે, બે એકાત્મ ભાવથી રહે છે. એમાં ઈવે જગા લીધી કે હું જરા જોતી આવું કે આ શું છે. એડમ કહે છે કે એણે ના પાડી છે. સાંભળો સજ્જનો, માતાઓ, એણે ના પાડી છે. ઈવ એવું કહે છે, એ અહીંયા ક્યાં છે? આપણી પરીક્ષા, આપણી પરીક્ષા. એક બેન બીજી બેન, પાડોશની બેનને કે કંઈ કામ ન હોય તો હાલને મારી જોડે જરા કલાકમાં આવીએ આપણે. અહીંયા ભાગલ પર શોપિંગ કરીને ઓલી બેને ના પાડી કે હું નહીં આવું. આવડી આ બેન કહી, પણ તારો હસબન્ડ, તારો ઘરવાળો, મારો ભાઈ એ તો છે નહીં. તાલને હમણાં આવતા રે, શું છે શું એમાં? આણે કીધું એ નથી નહીં એટલે જ નથી આવું. એ મેડમ કહે છે એણે ના પાડી છે. ઈવ કહે છે એ અહીંયા ક્યાં છે? બીજી વખત એડમે કીધું કે એણે ના પાડી છે. ઈવ કહે છે કે એ અહીંયા ક્યાં છે? હું પડદો રાખી બોતલ ખોલીને પ્યાલી ભરીને પીવાની છૂટ. પડદાઓ રાખો એટલે ભગવાન નથી દેખતો, ઈશ્વર નથી દેખતો. એ તો મન મનાવવાની સ્કીમ છે. મનથી ઐશ્વર્ય પોતે પોતાને છેતરવાની એક કળા છે. પોતે પોતાને છેતરે, પોતે પોતાને છેતરે. પડદો આડો કરી દીધો. પોતે પોતાને છેતરવાની કળા. એટલે ત્રીજી વખત પછી ઈવને કીધું કે ખુશીથી જોઈ આવો. કારણ કે ત્રીજી વખત એડમ જો ના પાડે તો એકાત્મ ભાવની યાત્રા બેવની અધૂરી રહી જાય. સાંભળો સજ્જનો, માતાઓ, એકાત્મ ભાવની યાત્રા કરવા બે ભૂમિકા જોવા. એવું જઈને જોવે છે, જગમગ જગમગ જગમગી તારોડિયા જેવું જગમગી છે, કરંટ વાળું છે. ઈવે લઈને હાથ લગાડ્યો. હાથ જ્યાં લગાડ્યો તો ઈવના આખા શરીરમાં ધ્રુજારી આવી. વિદ્યુતનો નોર્મલ કરંટ હાથમાં આવી જાય, છેડો પકડાઈ જાય અને શરીરમાં ધ્રુજારી આવે. આવી એને ધ્રુજારી આવી. એટલે ઈવે એ જગમગ જગમગ થતું તો એને ટચ કરીને ધ્રુજારીનો અનુભવ થયો. એટલે છોડી દેવું જોઈએ કે આ મારી યાત્રામાં મને ભંગ પડાવે એવું કંઈક આકર્ષણ લાગે છે. ઉન્માદવાળી કોઈ સ્ત્રી યાત્રા કરતા તમે બસમાં ચડતા ઉતરતા એનો કોઈ ઉન્માદિત હાથ તમને ટચ કરી જાય, તમારા શરીરની ભૂમિકા બદલાવી નાખે, તમને ઉન્માદિત કરી નાખે, પછી તમારે ત્યાંથી વેહ બદલાવી નાખવો જોઈએ, રસ્તો બદલાવી નાખવો જોઈએ. જો તમે તમારું હિત ઈચ્છતા હો તો, ઉન્માદી બનવા માંગતા હો તો તમે છો જ. એવી આમ ટચ કર્યા ભેરો એક્સપિરિયન્સ એટલે ધ્રુજારીના આંદોલનનો અનુભવ થયો. એટલે એને ગમ્યું. ઓપોઝિટ ન ગમવું જોઈએ, વિરોધાભાસ આવું ન ગમવું જોઈએ. એકાત્મ યાત્રાવાળા મુસાફરને આવી બાબતોમાં ભાગ લેવો જ ન જોઈએ. એણે ના પાડી છે એટલા એના અસ્તિત્વનો અનુભવ કરવો જોઈએ
કે રાઈટ એને ના પાડી છે, આ કામ આપણાથી ન થાય. ગુરુ ક્યાં નથી, એક ક્ષણ ક્યાં નથી, ગુરુત્વ ક્યાં નથી, વાસ્તવિકતામાં અસ્તિત્વ ક્યાં નથી. પગથિયા ચડે છે બાવો અને તમે એની બધા એકદમ ઝડપથી રિસ્પેક્ટ કરવા માંડો છો. અતિ ઉત્તમ ઉત્તમ છે, પણ એ પાછો ફર્યો એની જ ઘડીએ તમારા છેડા ક્યાં પડ્યા છે, તમે કેવી રીતે તમારી મનસ્વીતામાં દાખલ થઈ ગયા છો. એટલે તમને એમ તો ખબર પડી ને કે એ નથી, તો પછી ગમે તે રીતે રહી શકાય? નો. મને અમારા કે મહાપુરુષે કીધું કે ન ચાલે. કાયદો ના પાડે છે, કાયદો ના પાડે છે. એ નથી એવો અનુભવ તો કરી જ ન શકાય. જો વચનની રાહે ચાલવું, વચન બોધ લઈ, વચન વિશ્વાસ લઈને જીવવાનું જ આવ્યું હોય તો વિશ્વાસ એક સેકન્ડના 100મા ભાગમાં ખંડિત ન થવો જોઈએ. નથી કેમ, કઈ રીતે નથી? એટલે એને તો પકડી લીધું, આખું ઝગમગ થતું તું ઈ વે પકડી લીધું. પકડી લીધું એટલે આખા શરીરની રસેન્દ્રિયો હતી એ બધી ભેળી થઈને ઈ ઉપર પ્રેશર દબાણ કરે છે કે તે એક જ તારા હાથને પકડી અને શરીરને અનુભવ આપ્યો. અમે બધી રસેન્દ્રિયો તને આટલો આનંદ આપે છે તો અમે ઈચ્છીએ છીએ અમારા સુધી લાવને. અમને કેવો આનંદ મળે છે, કેવું રાજીપો મળે, કેવી મજા સજા જે હોય તે. આનંદ તો મારે બોલાઈ ગયું, આનંદ એમાં ન હોય ને, આનંદ ન હોય. આનંદ એ ઘર જ નથી, મજા હોય. આ બંધારણ મજાનું છે શરીરનું, એમાં મજા એક ભાગ આવે છે. હડી સ્નાયુ સાથે મજા આવે છે, મજા. એટલે હાથ ખીચાણો, રસેન્દ્રિયોએ હાથને ખેંચ્યો. હાથ લઈએ હોઠ સુધી આવે એટલે તરત જ રસેન્દ્રિયો કીધું કે ઘ્રાણેન્દ્રિય તું જરા સૂંઘ તો સહી, અંદર આવવાથી દુર્ગંધવાળું નથી ને. એટલે જ્ઞાનેન્દ્રિય તરત જ આ મોં પાસે ખાવાની વસ્તુ જાય એ પહેલાં નાક સૂંઘી લે છે કે નો પ્રોબ્લેમ, સારું છે, સુગંધમાં સારું છે. અંદર આવ્યા પછી ખબર નહીં. એટલે બધી રસેન્દ્રિયોએ ઝડપ કરી, સુગંધ સારી હતી એટલે એ ઝગમગ થતું હતું. ઈવના હાથમાં હોઠ સુધી આવ્યું એટલે એણે ઝડપ કરી, જીવવાને છૂટી મૂકી. જીવાએ ઝડપ કરી અને બંને હોઠ વચ્ચે એ ખેંચીને લાવી અને બંને દાંત વચ્ચે, દાંત ઉપર નીચેના 32 દાંત વચ્ચે લઈને એણે અંદર સ્વીકારી લીધું. થોડી વારમાં તો એવું આરોગી ગયા. એની ઘડીએ આખા પોલાણમાં ધ્રુજારી આવી, ધરતીકંપ થયો. ધરતીકંપમાં આ જમીન નહીં, આ શરીર રૂપી ધરતીમાં ભૂકંપ થયો. આરોગી લીધા પછી ભૂકંપ શરીર ધ્રુજવા માંડ્યું. એટલે પોલાણથી પર પુરુષે શરીરનો કંટ્રોલ મૂકાણો. એટલે તરત જ આવીને તપાસ કરી કે શું થયું. એડમે જવાબ આપ્યો કે તમે ના પાડી હતી. એ ઝગમગ જોવા માટે એવું ગયા, એને સ્પર્શી ગયા, એને ઉચકીને આરોગી ગયા. ના પરિણામે આ આંદોલન બદલ્યા છે. પોલાણથી પર પુરુષે કીધું કે તો હવે એને ખંડમાં જવા દો. તમે જે લાવ લઈ રહ્યા હતા અખંડનો, એ હવે ખંડમાં જશે. અખંડનું ઘર તો કેવું બતાવ્યું સાહેબે. અખંડ સાહેબજી કો નામ
और सब खंड है अखंड साहेब जी को नाम साहेब जी को नाम अखंड साहेब जी को नाम आ श्वास विश्वास सुधी सड़ंग सूत्राधार पकड़ेलो छे अखंड साहेब जी को नाम और सब खंड है आँखनु पलक मारू खंडित जीभनु सड़वड़ाट करवू खंडित वाणी तरफ बड़बड़ करवू खंडित बे पगला आम खंडित कानू जवू तो हूँ सांभળી लेवू खंडित खाली एक ज अखंड साहेब जी को नाम जगत ने द्वंद्व बताव्यो छे साहेबनी परिभाषा सत्यनी परिभाषा गुरुनी परिभाषा रामानंद बापाए रोपित एक वैराट ने विशाળता ने आत्मीयता थी जोड़ी लेवानी परिभाषा सत्य तो हवे मुख्य बात ये करवा जतो कि यू तो खंड में गया खंड में एक खंड में रोकाणा एक महीनो पूरो थयो बीजा खंड में रोकाणा बीजो एक महीनो पूरो थयो नवे 9 खंड में रोकाणा 9 मास पूरा थिया पछी स्त्राव प्रसव जन्म थयो याथी रोटी बेटी नो संसार एडम कहे छे तो हूँ शू करूँ हूँ अखंड आत्मा सुख ने माणी रह्यो तो हवे हूँ शू करूँ पोलाण थी पर पुरुषे कीधु के एडम तू मन प्रेम कर मन प्रेम कर हूँ हवे तारो पति थईश हूँ तारो स्वामी थईश हूँ तारो गुरु इष्ट थईश हूँ तने प्रेम करीश अपना अखंड सुखनी वच्चे कोई नहीं आवी सके आ परंपरा गुरु शिष्यनी वचन परंपरा नादनी परंपरा खंड में आव्या खंडित थई नवे 9 खंडनी यात्रा करता करता शरीर संसारनी यात्रा छतांय शरीर अने संसारनी यात्रा ए उत्तम छे केवा केवा पवित्र माता पिता केवा गुणियल संस्कारी माता पिता एने त्यां जन्म लीधा पछी एवा पवित्र वातावरण पवित्र विचारो उत्तम प्रकारना संयम नियम वाला ए उत्तम रहणी वाला ए पवित्र माँ बाप ने त्यां कोई संत थईने कोई दाता कोई शूरवीर कोई भक्त कोई परमार्थी कोई समाज सेवक कोई राष्ट्र प्रेमी एवी जगदंबा जेवी जोगमाया आवी दीकरीओ बहनों पण भारतनु नारी रत्न धन एवी शरणारीओ आ संसारे ज आप्या छे ने संसारे ज आप्या एवा जे जन्म्या छे एवा एने पाछा उछेर मळ्या छे एवा पवित्र माँ बाप ने त्यां जेने जन्म लीधो छे एना संस्कारोथी सचवाया छे अने सचवायेला संस्कारोथी एना जीवन एवा निर्माण थया छे ऐश्वर्य सजनों माताओं भाईओ बहनों ऐश्वर्य जरे अवतरण करे छे ने ईश्वर पोतानु विशेषात्मक दर्शन लईने आवे छे
ત્યારે એના નિજી આત્માઓ, એના પૂરક, એને સાથરૂપ થવાવાળા, એના પ્રેમી આત્માઓ, એના ભક્તો, એના અવતાર કાર્યના સાથીદારો બધા ચારે બાજુ અવતાર લઈ જન્મ લઈને ગોઠવાઈ જાય છે. સમય આવે બધા ભેળા થઈ જાય છે. યોગ્ય અને ઉચિત નિર્ણયોનું વહન કરવા માટે નિયમો બંધારણ સાથે જોડે છે, પોતે પાલન કરે છે. અન્યથા અનેકોને એ પાલનની સરળતા સમજાવે છે.